ક્યાં ખાડો છે આ પાણીનો ભરેમ ભર્યો રહેતો પણ એવું કોને ખબર અત્યારે સુકાઈ ગયો છે ખાડો અને આ ઝાડવું રહ્યું ને એ લીલા પાણી આમાં ખૂટતું નહીં પાણી આમાં તો દાદરા સડીને થાકી ગયા તો બેસી ગયા છે તો ઉમેશભાઈ મિની ગિરનાર તરસિંગડા આવી ગયા છે તો કેવો મસ્ત નજારો છે આમ જો આમ ચક્યું કેટલું ફરે છે જો આમાં ગામ દેખાય આ દેખાય મસ્ત મજાનું પાણી બરફ છે તો પાણી પીવા ઉભા રહી ગયા 1 2 3 નો છે સ્થાનક છે મંદિર છે મિની ગિરનારમાં નાસ્તો કરવા યુટ્યુબ ફેમિલી ખેતર તો હાવ ઉડાવડા દેખાય ઘર તો હાવ ઉડાવડા દેખાય તો તળાવી હાવ ઉડાવડા દેખાય જય શ્રી રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. તમે પણ મજામાં? નવા બ્લોગ કર્યા સાથે આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મારા વાલા નાસ્તો ભાઈ જો 2 દિવસથી અમારા ઉમેશભાઈના ઘરે ભાઈ ધામમાં નાખેલા છે ભાઈ ને આજ જો સવારમાં આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો ને કારણ કે કાલ રાતે આપણે કાંઈ બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો. સવારમાં આપણે તો પગે લાગવા આવી ગયા છે. રામાપીરનું ભાઈ સ્થાનક છે અહીંયા. ચાલો તમને દર્શન કરી સવારના પોરમાં. દર્શન કરી લીધા હવે તમે? હા, મેં દર્શન કરી લીધા અત્યારે. તો ક્યાં જવાનું આપણે? તરસિંગડા ખોડિયાર જવાનું છે અમારે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. હા, મારું ઉમેશભાઈનું ઘર તો અમને ઉમેશભાઈ જો તરસિંગડા ફરવા લઈ જાય છે તો હાલો બધા તમે ફરવા તરસિંગડા ખોડિયારમાં અહીંયા ગાડી પડે છે ને જવું છે ભાઈ તરસિંગડા ડુંગરે. હા, મારું તો ઉમેશભાઈનું ઘર છે. ચાલો વિડીયો અંદર કન્ટિન્યુ બને રહેજો વાલા. ભાઈ આવી ગયા છે આપણે ભાઈ મિની ગિરનાર ભાઈ જે કહેવામાં આવશે કે તરસિંગડો ડુંગર એનું ભાઈ મિની ગિરનાર કહેવામાં આવે છે ને આપણે તો ના આવી ગયા છે ને અમને ભાઈ લઈને આવ્યા છે ભાઈ અમારા ઉમેશભાઈ. કારણ કે ઘણા સમયથી ભાઈ અમારે આવું તો અહીંયા અત્યારે તો અમારા ઉમેશભાઈ અમને લઈને આવી ગયા ફેમિલી સાથે. તો આગળ જઈએ અમારા ઉમેશભાઈ ડુંગર દેખાડવા આવી ગયા છે. અડધે સુધી ભાઈ આપણે ડુંગર ચડી ગયા છે અને ભાઈ બેઠી ગયા છે પોરો ખાવા. અમારા ઉમેશભાઈ ને અમારે એટલું રહ્યું છે ને એટલું થશે ને બાકી ભાઈ આને કહેવાય ભાઈ મિની ગિરનાર કહેવામાં આવે છે ને ભાઈ ડુંગરનું નામ છે તરસિંગડો ડુંગર. તો ભાઈ તો મિની ગિરનાર છે ને ભાઈ મિની ગિરનાર ઉપરથી ભાઈ સરસ મજાનું લોકેશન સરસ મજાનો નજારો છે મારા વાલા. ડુંગર ઉપરનો ભાઈ અત્યારે તો ભાઈ અમે બપોરના સમય આવ્યા છે અને ભાઈ હાંજકના તો ભાઈ પબ્લિક ધોમ હોય પણ અડધે સુધી ભાઈ ચડી જશે ને ભાઈ પાછા પોરો ખાવા બેઠી ગયા કારણ કે ભાઈ ડુંગર છે ભાઈ અધર બહુ ભાઈ પોરો ખાવા ઉભા રહી ગયા છે એમને. કેવું લાગ્યું તને અહીંયા? મને હા ચડી ગયો તો ઊભી રહી ગઈ. થાકી ગઈ? હા થાકી ગઈ એટલે આમથી ઉતરી રહ્યા કરા દાદરા આવે છે થાકી ગઈ. માં નો થાક્યા પણ હું થાકી ગઈ. કાદી તો દીદી નો થાકી. કોણ કોણ થાક્યું? એટલા થાકી ગઈ તું? દાદરા સડીને થાકી ગયા તો બેસી ગયા છે તો ઉમેશભાઈ અમારી યુગ ને માન દેવાંશી હું બધા પોરો ખાવા દીધું. તમારે નો થાક્યું બોલો? હું થાકી ગઈ કા? મિની ગિરનાર તરસિંગડા આવી ગયા છે તો કેવો મસ્ત નજારો છે આમ જો કેવું મસ્ત બધું જો આમ ચક્યું કેટલું ફરે છે જો આમાં ગામ દેખાય આ દેખાય સામે તળાવ છે મોટું જબર. મસ્ત કેવો નજારો કેવો મસ્ત છે જો. હા પંખા ફરતા ફરતા પંખા કેવો સરસ નજારો છે કા દીધું? ચાલો મિત્રો હવે ભાઈ હજી ભાઈ અડધો ડુંગરો ચડવાનો બાકી છે કારણ કે ભાઈ અડધો ડુંગરો ચડાવવાનો છે ઉભા રહી ગયા છે. હા કા અડધો ડુંગરો સરતા સરતા જાય ઉભા રહી ગયા છે ત્યારે સામે દર્શન કર્યા. આમ જો આમ કેવો નજારો એટલે અડધો ડુંગરો ચડ્યા તો નજારો કેવો મસ્ત છે. ભાઈ અડધો ડુંગર ચડ્યા છે. આમ બધી રકડા પંખા ફોરતા જો હજી આપણે આમ જવાનું છે માતાજી. અડધો ડુંગરો ચડ્યા ને તોય આમ નજારો કેવો મસ્ત છે. આમ તો નકરા પવન ચક્કા છે ફરતા ફરતા નકરા પવન ચક્કા છે. ભાઈ ડુંગર ઉપર ભાઈ સરસ મજાનું ભાઈ પાણીનો બરફ છે ને ભાઈ પાણી પીવા ભાઈ ઉભા રહી ગયા છે કારણ કે ભાઈ હળવેલા છોકરા છે એટલે ભાઈ હળવેલા ડુંગર ચડવા પડે ને ભાઈ છોકરા ભાઈ થાકી જાય મારા વાલા. મજાનું પાણી બરફ છે તો પાણી પીવા ઉભા રહી ગયા. 1 2 3 નો છે ઘણ ગ્લાસ છે તો પાણી પી લીધું સરસ મજાનું. પાણી પરબાયું ત્યાં હવે પછી ડુંગરો પછી માથે ચડશું પછી બતાવી આગળ. હવે ફાઇનલી ભાઈ આપણે તો તરસિંગડો ડુંગર ભાઈ ચડી જશે ને ભાઈ જે કહેવામાં આવે છે મિની ગિરનાર. ભાઈ મિની ગિરનાર આપણે ભાઈ ચડી જશે ને હવે ભાઈ દર્શન કરવાનું મંદિર આવી ગયું છે માતાજીનું. માતાજીનું મંદિર પણ આવી ગયેલું છે દર્શન કરવાનું છે.
ડુંગરો જોઈને ચડી ગયા છે ઠેઠ મિની ગિરનાર કહેવાનું આવે તો અમે જો ચડી ગયા છીએ ત્યારે તો તમને દર્શન કરાવી આગળ. હવે મારા વાલા તો આપણે મંદિરે ભાઈ આવી ગયેલા છે ને ભાઈ, સરસ મજાનું ભાઈ મંદિર છે. અને ભાઈ અત્યારે ભાઈ મંદિર આપણે અત્યારે ડુંગરો મારા વાલા જો ચડી ગયા છે. ઉભા હા છે. તો સરસ મજાનો ડુંગરો ચડી ગયા છે. વેટિંગ માં છે જો આ દર્શન કરવા બધા શરીફા વધારે છે તો હમણાં એમ દર્શન કરવા જઈ અને તમને તો દર્શન કરાવી તારે. હા તો રોજ ભાઈ બધા દર્શન કરતા પછી એક આપણે દર્શન અને આમ કરાવી. નજારો તો આમ અલગ છે, બહુ મજા આવે એવું છે. પેલી દાણ અમે અહીંયા આવ્યા છીએ ખોડિયારમાં ના દર્શન કરવા. મંદિરે ભાઈ આપણે દર્શન કરી લઈએ ખોડિયારમાં ના, તો ચાલો તમને દર્શન કરાવીએ તમને. મારી માં ખોડિયાર ભાઈ, આપણે જે કે મિની ગિરનાર ને માં ખોડિયાર નું ભાઈ આ સ્થાનક છે, મંદિર છે મિની ગિરનાર માં. તમે દર્શન કરી લો માં ખોડિયાર માં ના. ખોડિયારમાં એમ દર્શન કરવા આવ્યા છીએ. મસ્ત સરસ મજાનું મંદિર છે, મસ્ત ડુંગરો છે. કા મસ્ત મજાનું ડુંગર ની અંદર મંદિર છે મારા વાલા જો. ખોડિયારમાં બેઠા છે, અહીંયા બેઠા છે ખોડિયારમાં. ચાલો આપણે દર્શન કરી લઈએ માં ખોડિયારમાં ના. આપણે તો ખોડિયારમાં ના દર્શન કરી લીધા છે ને ભાઈ, મજા આવી. અને ભાઈ પહેલી વખત આપણે માં તરસિંગડો ડુંગર આપણે ચડવા આવ્યો છે ને ભાઈ, જે કહેવામાં આવે મિની ગિરનાર. આપણે તો મિની ગિરનારમાં આપણે ખોડિયારમાં ના દર્શન કરી લીધા. હવે આપણે આગળ જઈશું આપણે ડુંગરમાં. ચાલો વિડીયો અંદર કન્ટિન્યુ બનાવી દેજો મારા વાલા. અહીંયા જો ગૂગલ નું ઝાડવું છે મસ્ત મજાનું, એ પાણામાં ઉગેલું છે જો. ભાઈ સૌ પ્રથમ આપણે પહેલી વાર જોયું છે તો તમને પણ દેખાડ્યું, કારણ કે જે ગુગળી નું નામનું ઝાડવું આવે છે, દીવા ધૂપમાં ને એમાં બધે વપરાય એનું ઝાડવું છે. તો ચાલો તમને દેખાડવી. કવડું મોટું ઝાડવું કા મસ્ત મોટું ગૂગલ નું, પણ લઈ નહીં જવાનું અહીંથી. ડાળે તે લઈ જાય તો ઉગે નહીં. ના ના ઘરે લઈ જાય તો ઉગે નહીં ઝાડવું. ભાઈ આ છે ભાઈ જો ગૂગલ માં જે વપરાય આપણે ગુગળી કહેવાય, દીવા ધૂપ કરવામાં આવે ને એનું ઝાડવું છે. આ રીતનું છે. ઉપર દર્શન કરવા જાય છે માથે, ભોળાનાથ નું મંદિર છે ને ના ઉપર એમ દર્શન કરવા આવું ચડવાનું છે, પગથિયા છે નહીં તો આમ જો આમ ચડવાનું. ઉપર જઈને હાલો તમને બતાવીએ, આમ બધું ચડવાનું કા એવું છે. તો ઉપર જઈને બતાવીએ. આમ ઓલ કે તમે દર્શન કરીને તો આવ્યા છીએ. હજી તો આમ ઉપર ભાઈ દાદરા નથી, પણ આ રીતના તો ચડવાનું છે આ રીતના, ને ઓલા પણ જવાનું છે. ચાલો વિડીયો અંદર કન્ટિન્યુ બનાવી દેજો. ચાલો મિત્રો ભાઈ એકચ્યુઅલી ભાઈ આપણે ભાઈ ઠેઠ મિની ગિરનાર ભાઈ ઉપર ઠેઠ ચડી ગયેલા છે. ઠેઠ નીચે ખોડિયારમાં ના દર્શન કર્યા. હવે મંદિર આવી ગયું છે, હવે મંદિરે પણ દર્શન કરી લેવી. આયા જો અમે ઠેઠ ટોશે ચડી ગયા છીએ માથે. મસ્ત મજાનો આમ નજારો એવું બધું મસ્ત છે. આયા કયા માતાજી બેઠા એ ખબર નથી. અમે પેલી દાણ આવ્યા છીએ અહીંયા, તો કયા માતાજી બેઠા એ ખબર નથી. અમે દર્શન કરી લેવી તારે. હાલો તારે અમે જો દર્શન કરી લીધા. અહીંયા બાવળીઓ મસ્ત મજાનો છે, મોટો જબર. તો હું અહીં બેસી ગઈ છું પોરો ખાવા, થાકી ગયા છું તે. કે ભાઈ આ ઝાડવું છે એ તમને દેખાડ્યું સૌ પ્રથમ તો, કારણ કે ઝાડવામાં ભાઈ આ બધા કાંટા આડા નાખી દીધેલા છે. આ રીતનું ભાઈ ઝાડવું છે. અને આનો માતમ તો હમણાં ઓલા ભાઈ નીચે કીધું કે ભાઈ આ રીતનું હતું. અહીંયા ખાડો છે, આ પાણીનો ભરેમ ભર્યો રહેતો, પણ એવું કોને ખબર. અત્યારે સુકાઈ ગયો છે ખાડો, અને આ ઝાડવું રહ્યું ને એ લીલામ લીલું રહેતું, અને અત્યારે પાણી નથી તોય લીલું રહેશે, ને અડધું સુકાઈ ગયેલું છે. સુકાઈ જાય ને લીલું થાય એવું છે. અને પાણી આમાં ખૂટતું નહીં પાણી આમાં તો. ભીડો ભાઈ ભરણ ભરો હતો, અને ગળાયો એટલે જો આમ નાખી દીધેલો છે ગળાયો. નજારો તો લગશે કા મસ્ત મજાનો નજારો તો લગશે. કેવો સરસ મજાનો આમ જો આમ બહુ મસ્ત તડકો બહુ થઈ ગયો છે હાઉસફુલ. ભાઈ ખરા તડકા ભાઈ ડુંગર ચડવા આવી ગયા છે. વિડીયો અંદર કન્ટેન્ટ બનાવી દેજો. તો ભાઈ હવે તો મિની ગિરનાર ભાઈ ચડી જશે ને ભાઈ હળવે હળવે હેઠું ઉતરવાનું છે. તો મારા વાલા હજી તમને દેખાડતો, કારણ કે ડુંગર ઉપરનો ભાઈ નજારો ભાઈ જોરદાર છે.
ને ભાઈ અહીંથી ભાઈ જવાનું મન ન થતું ને ભાઈ ફૂલ ભાઈ પવન આવે છે ભાઈ ફૂલ મજા આવે છે મિની ગિરનાર જે કહેવામાં આવે છે ને ભાઈ ફરતો ફરતો ભાઈ મિની ગિરનાર કારણ કે આમ સામે તળાવ છે ને ફરતો ફરતો લોકેશન તો જો મારો ભાઈ મસ્ત મજાનું લોકેશન દેખાય ખેતર તો હાવ ઉડાવડા દેખાય હા, ઘર તો હાવ ઉડાવડા દેખાય જો આન તળાવી હાવ ઉડાવડા દેખાય સક્કી તો હાવ ઉડી ઉડી દેખાય કેવું બસ એનું બધી છે ફરતું કોપી ટુ કોપી ભાઈ મારા વાલા જે કે છે ને મિની ગિરનાર તો ભાઈ મિની ગિરનાર ના ભાઈ દર્શન થઈ ગયા ભાઈ મિની ગિરનાર નો ભાઈ નજારો જોયો ભાઈ બહુ મજા આવી હવે છે ને હવે હળવે હળવે નીચે જઈ મારો હાલો મિત્રો આપણે જો ડુંગર ભાઈ ચડીને હેઠે ઉતરી ગયા છે એટલે હાવ હેઠે નથી ઉતરે પણ આપણે માતાજીની દેવી છે ભાઈ ના તૈયાર છે અને ભાઈ નાસ્તો કરવા બેઠી ગયા કારણ કે ભૂખ લાગી ગઈ છે ડુંગર ચડી તો અમારો જો નાસ્તો છે હા જો નાસ્તો છે બધું ભેગું મિક્સ કરી નાખેલું છે કા હા મિક્સ કરી નાખ્યું છે હાલો મિત્રો નાસ્તો કરવા યુટ્યુબ ફેમિલી તમે જો અમે ભાઈ અને ભૂખ લાગી વધારે લાવો જ છે તો ચાલો ભાઈ તો નાસ્તો ચાલુ છે ને જે પબ્લિક જો આવે છે નીચે બધું પબ્લિક જે આવે છે તો બધું પબ્લિક જે આવે છે ને આમ બધા બેઠા છે ને મંદિરે તો દર્શન કરવા આવે છે વેટિંગ છે ને બધા આવી રીતના છે હજી અમારો નાસ્તો ચાલુ છે તો હા ડુંગરો ચડી જો ભૂખ લાગી ગઈ છે નાસ્તો કરવા બેસી ગયા છે ચાલો મિત્રો હવે જો આપણે બધા જો નાસ્તો સરસ મજાનો કરી લીધો છે ને હવે ભાઈ હળવે હળવે નીચે ઉતરવાનું છે ને વાગી જશે ભાઈ બાર શું કે છે ઉતરશું નીચે હા નીચે ઉતરશું તો નાસ્તો બાસ્તો પાણી બધું મસ્ત મજાનું કરી લીધું છે ને હવે ડુંગરો ઉતરવી છે અમે હવે ધીમે ધીમે ડુંગરો ઉતરીને જાય છીએ તાર ઉમેશભાઈ જો આ બે તો ચાલો હવે નીચે હળવે હળવે ઉતરવી જો કા ડુંગરો ઉતરવા મળ્યા છે મારે દીદુ બેન જો દીદુ થાકી ગઈ તો તો ચાલો મિત્રો આપણે જો ડુંગર ભાઈ હેઠે નીચે ઉતરી ગયા છે ને ભાઈ ઘડીક કોરો ખાવા ઉભા રહે કારણ કે છોકરા ભાઈ પાણીના તરસે થઈ ગયા તો પાણી પીધું ને ભાઈ અત્યારે ઉભા રહી ગયા છે ને હવે ભાઈ જવાનું થાય છે નીચે કારણ કે ડુંગરો તો ભાઈ અમે નીચે ઉતરી જ ગયા છે મારા વાલા અમારા ઉમેશભાઈ કે જો તરસ લાગી ગઈ છે અમારા ઉમેશભાઈ પાણી પીશે ને અમારે જો છોકરા ને એવું બધા જોઈએ કે હવે ઘડીક ઉભા રહે કારણ કે ભાઈ ઠેઠ ડુંગર થી ભાઈ હેઠે ઉતરા કારણ કે છે ભાઈ બહુ અધર તમને લાગે ભાઈ નાનો છે ભાઈ અધર અમે તો નીચે ઉતરી ગયા છે ને પાણી પીવે છે હાલો પાણી પીવા પાણી પીવા ઉભા રહી ગયા છીએ હાલો તાર પાણી પીવા ચાલો મિત્રો જો આપણે કારણ કે ડુંગરો ઉતરતા ઉતરતા ભાઈ કારણ કે ડેગડી ભાઈ જાજી બનાવેલી છે અને અમારા મેડમ પણ કે હું પણ એક ડેગડી બનાવી નાખું એનું શું છે આપણે જરાક જાણી અમારા મેડમ પાસે તો ડેગડી બનાવવા બેસી ગયા છે શું થાય એનથી માં થાય બબ્બી બબ્બે માં થાય હા તો કેવું છે એમ તો આ બે બાણ બનાવું છે પડખે પડખે બિલ્ડિંગ બિલ્ડિંગ એટલે બાવણું રાખ્યું લાગે આ બાવણું છે પછી સાલી રાખી છે સાલી રાખવી પડે ને કારણ કે ભાઈ બધા રીતના ભાઈ બનાવેલી જ છે અને ભાઈ આમ ઠેઠો ઠેઠ સુધી અને આમ પણ રાતે બધા બનાવેલી જ છે હાલો તો આપણે જો મસ્ત મજાની ડેગરી કરી નાખી છે આ જો બધે કરેલી છે જો બધે હામેથી નાઈનકોર બધી ડેગરીઓ એવી કરે છે તો આપણે ડેગરી કરી નાખી છે મસ્ત મજાની તો ચાલો વિડીયો ને અહીંયા એન્ડ આપી દઈએ કારણ કે ભાઈ વિડીયો થઈ ગયો છે બહુ લાંબો તો અમારો વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો અમારી વિડીયો પર નવો હોય તો લાઈક શેર ચેનલ પર નવો હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મળી બીજા બ્લોગ સાથે બધા મિત્રોને જય શ્રી રામ